ઉપાધિ એ તો નિદ્રામાં મોટી રહેશે. કાળના મુખનો ઘોડિયો એ તો મુખમાં પીસાઈ જશે. સમજો મારા ભાઈ, સમજો મારી બેન, સમજો મારા ભાઈ, સમજો મારી બેન. સમજે તેને સદગુરુ સમજાવે. સમજો મારા ભાઈ, સમજે તેને સદગુરુ સમજાવે. સમજો મારા ભાઈ. સોનું ચોની રૂપિયા કાળા દૂર ઢેફાને પાણા. ભજન ધ્યાન સત્સંગ મંત્ર અમૃતના છે રૂપા. સોનું ચોની રૂપિયા કાળા દૂર ઢેફાને પાણા. ભજન ધ્યાન સત્સંગ મંત્ર અમૃત છાવા. પીઓ રે સંતો આ, પીઓ રે સંતો આ, પીઓ રે સંતો આ, પીઓ રે સંતો આ. આજ અમૃતના પ્યાલા મળ્યા છે પીઓ રે ભક્તો આ. આજ અમૃતના પ્યાલા મળ્યા છે પીઓ રે ભક્તો આ. જપનો જન્મદિન ચીમન ભાઈએ, જપનો દિન ચીમન ભાઈએ ઉજવ્યો. સર્વેને આનંદ થા. બાબાનો સર્વેને આશીર્વાદ છે યુગો યુગ સુખી થા. બાબાનો જન્મદિન ચીમન ભાઈએ ઉજવ્યો. સર્વેને આનંદ થા. બાબાનો સર્વને આશીર્વાદ છે યુગ યુગ સુખી થાઓ. જાગતા રહેજો સૌ, જાગતા રહેજો સૌ, જાગતા રહેજો સૌ, જાગતા રહેજો સૌ. જાગવાનો તો સમય આવ્યો છે. જાગતા રહેજો સૌ, જાગતા રહેજો સૌ, જાગતા રહેજો સૌ. જાગવાનો તો સમય આવ્યો છે. જાગતા રહેજો સૌ. જાગ રે મંદડા, જાગ રે મંદડા. આજ આને આત્મા જગાડે. જાગ રે મંદડા, જાગ રે સંતો આ, જાગો રે સંતો આ. આજ તો આપણા બાબા જગાડે. જાગતા રહેજો સૌ. આજ તો આપણા બાબા જગાડે. જાગતા રહેજો. એ કળિયુગ આવ્યો કાળમાં, એ જી કળિયુગ આવ્યો કાળમાં. અને જાજા બદલ્યા પાપ. પડતા આપે ભાઈ ભાઈને. એ વળી રે કળિયુગના યથા. સદગુરુ મહારાજ કૃષ્ણ કનૈયા લાલ કી જય.
સાચા ધ્યાનમાં બાબા દેખાય છે લોલી સાચા ધ્યાનમાં સાચા ધ્યાનમાં બાબા દેખાય છે લોલી સાચા ધ્યાનમાં એ તો સુલ પીલા
લાખો રૂપિયાના મદમાં સાચા સગાને તું ભૂલ્યો રે. જુવાનીના જોરમાં લાખો રૂપિયાના મદમાં સાચા સગાને તું ભૂલ્યો રે. સાચા સગાને તું ભૂલ્યો મારા બા. સાચા
સદગુરુ મહારાજ કી પ્રથમ મારા સદગુરુ આપણા સદગુરુ મુક્તાનંદ મહારાજને મારા પ્રણામ, નિત્યાનંદ બાબાના પ્રણામ, સર્વે મારી જન્મઈ માત સ્વરૂપ મારી બહેનોને પ્રણામ, સર્વે ભાઈઓ બહેનો સર્વને મારા અંતરના હાથ પાવને ગોઠનો છાતી શિરવના બાણ અષ્ટમ અંગ દ્રષ્ટિ ગણો સમજે કોઈ સુજાન સર્વને મારા દંડવત પ્રણામ. सदगुरु बाबा की जय, विश्वबंधु बाबा की जय. सदगुरु बाबा की गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर गुरुर साक्षात परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमो तस्मै श्री गुरुवे नमो तस्मै श्री गुरुवे नमो. આજે આપણા બાબાનો બાપ ગણો, માં ગણો, અમારા માટે બધું જ એમની પાસેથી જ છે. અને જે આપણા ગુરુભાઈઓએ અમારા કુટુંબને આ ત્રીજી વખત બાબાનો જન્મ ઉત્સવનો મોકો આપ્યો એ બદલ સૌનો અમે આભારી છીએ. અને આજે ચિમનભાઈએ બીજી વખત જન્મ ઉત્સવ બદલ એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે આપને સૌને આ જન્મનો લાવો મળે તેવી હું આશા રાખું છું. હવે આપણે બાબા માટે શું કહેવું, મારી પાસે કોઈ શબ્દ જ નથી, કારણ કે જેને અનુભવ થયા છે. અમે આજે કમસે કમ 25 વર્ષથી બાબાના સાનિધ્યમાં છીએ અને અમને અને અમારા કુટુંબને જે બી અનુભવ થયા છે એ વર્ણવવા જેવો છે જ નહીં, કારણ કે અમે ક્યાં હતા અને અમને ક્યાં મૂકી દીધા છે એવો અમને સપને બી ખ્યાલ નહોતો કે અમે અમારું કુટુંબ અમે ક્યાં પહોંચીશું અને ક્યાં જઈને બેસીશું. એવો અમારા બાબાનો અમને ખૂબ આશીર્વાદ છે. અમે તો અમારા મા બાપ જે બી ગણો એ અમારા તો એ જ છે અને એમના નેજા હેઠળ અને એમના આશીર્વાદથી અમારું જે બી અમારા કુટુંબમાં જે બી એમનો સહારો છે અને જે આશીર્વાદ છે, અમે અમારા આ શરીરના ચાંબારાના ચપ્પલ પહેરાવ્યા તો બી એનું ઋણ પૂરું થાય એવું નથી. આ એક મારું શબ્દ છે. ખરેખર જે શિષ્યોને કઈ બી જે અનુભવ થયો હશે એમને ખબર હશે કે બાબા એટલે શું છે. આપણે આ શરીરનો જન્મ ઉત્સવ ઉજવ્યો પણ બાબા તો અમર છે. બાબા આ શરીર આપણે શરીરનો જન્મ ઉજવે છે. બાબા તો અમર છે. એમને તો કાંઈ આપણે કહી ન શકીએ, કાંઈ દેખી ન શકીએ અને આ શરીરને આપણે જોઈ શકીએ છીએ. આ આંખે જો આપણે બીજી આંખે જોઈએ તો તમને આ શરીર નહીં દેખાય, એમ બીજું જ કંઈ દેખાશે. માટે ખરેખર જો આપણે હમણાં સાનિધ્યમાં આવ્યા પછી જે બી કંઈ આપે, જે બી આપણને આશીર્વાદ આપે છે, જો કરીશું જરૂર પામીશું. અને અમને તો અમારા કુટુંબને બહુ અનુભવ થઈ ગયેલો છે. કાંઈ જ કહેવા જેવું રહેતું નથી. શું આપણને માઇક આપ્યું એટલે કાંઈ ને કાંઈ બોલવું પડે. અને આ બોલીને હું ભાઈ જગદીશભાઈને કહું છું બે શબ્દ કે, અને જે ભાઈને અમે બોલાવીએ એ બહુ ટાઈમ નહીં લેતા, પાછા આપણે સત્સંગ અને ભજન સાંભળવાના છે. આપણે એમનો લાવો લેવાનો છે, એનો અનુભવ કરવાનો છે. માટે
જે ભાઈને અમે 2 શબ્દ કહેવા આપીએ એ 2 શબ્દ કે 2 મિનિટનો ટાઈમ લઈ જે બી કહેવું હોય અને તરત જ બીજાને આપે. ધન્યવાદ. सदगुरु महाराज की. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे तस्मै श्री गुरुवे. जड़ ज्योति स्वरूप तो केवल कृपा निधा प्रेम जपू तुझ फेर जे भय भंजन भगवान. પહેલા તો બાપાના ચરણોમાં મારા ભાવભર્યા નમસ્કાર. આવેલી ગુરુભાઈઓ ગુરુબહેનો ભક્તો સર્વને મારા પ્રણામ સ્વીકાર્યો. બીજું આજે ચિમનભાઈએ જે મોકો આપ્યો છે આપણને ગુરુ બાબાનો જન્મ મહોત્સવ ઉજવવાનો. હવે જે આ બાબાના મુખેથી જે શબ્દો નીકળે છે ખરેખર એ શબ્દો જીવનમાં અગર આ પળ નીકળી ગઈ તો બીજે જગ્યાએ નહીં મળે એવી મારી ધારણા છે. આપણે જોઈએ કે જ્યારે ભજન સત્સંગ ચાલતો હોય ત્યારે કોઈ વાતો કરતો તો મને એમ થાય કે ઓહો આ માણસ કેટલો બિચારો ગરીબ છે કે આ શબ્દ ઉતારવા માંગતો જ નથી તો શું કરશે. શબ્દ પડે અને જો હૃદય કમળમાં સમાય તો સમજજો કે આત્મ સાક્ષાત્કાર અવશ્ય મળશે. અને કદાચ જો વાતોમાં રહી ગયા તો પછી જેમ બાબાએ કીધું કે જુવાનીના જોશમાં તું 84ના ફેરા તારે ફરવાના ઊભા જ રહેશે. અમુક ઈશ્વરે જ્યારે આપણને જન્મ આપ્યો ત્યારે આપણને આપણા કોઈ પૂર્વજન્મમાં કર્મે સારા કર્મે કોઈ એક સદગુણ આપ્યો છે. દરેક મનુષ્યને એક સદગુણ આપ્યો છે. પણ એ સદગુણમાં કયો છે આપણને ખબર પડતી નથી. અને કોઈ ધનનો સદગુણ હોય તો એ ધનનો ઘમંડ કરે, પોતે એમ જાણે કે મારું જ છે, પણ એ ખબર નથી કે ક્યારે એનું છે ને એ લઈ લે છે. કદાચ બુદ્ધિનો ગુણ આપ્યો હોય તો આપણને બુદ્ધિ તત્વથી જાણીએ કે હું દુનિયામાં હું એકલો જ આગળ છું, પણ એ બુદ્ધિ તત્વ કોનું છે વિચાર કરવાનો. કોઈને કદાચ મોટાપાનો, કદાચ કોઈ વડીલનો, કદાચ કોઈ જ્ઞાનનો, કદાચ કોઈ બીજા કોઈ કર્મનો સારા સંચારનો તમને આપ્યો હોય તો તમે કદાચ વિચાર કરજો. આપણે વિચાર કરીએ કે ભાઈ આ તો કોઈ સદગુરુ કોઈ પરમાત્માની દેન છે, તો આપણે સદ જગ્યાએ જ એની વાપરવી. બીજું બાબાના જેમ અમારા ફુવાએ કીધું કે ગુણ, અરે ગુણ તો ક્યાં કહેવા અને કઈ રીતે કહેવા, કોઈ શબ્દનો પાર નથી. જેને લાગ્યું છે એ તો બિચારો આ દુનિયામાં જ નથી. શરીરથી દેખાય અને બધાને લાગે કે આ નટવરભાઈ છે, આ ચીમનભાઈ છે, આ ફલાણા છે, બાકી એમાં સમાઈને એ પોતે આનંદ કરતા રહે છે. આજે જુઓ ને ચીમનભાઈ આજે શું કર્યું, એ પોતે તો જીવી ગયો અને બીજાને જીવાડે. એક શબ્દ સદગુરુના મુખેથી નીકળ્યો અને જો રામ ગોરી વાગી હોય જાણે બેટા, બીજો કોઈ ના જાણે. જેને રામ ગોરી વાગી છે ને પૂછી જુઓ કે આપણી કેવી હાલત છે. બાકીના તો કે ચીમનભાઈએ શું કર્યું, આ ગુરુ પાછળ ગાંડા જાય છે, બીજું શું. પણ ચીમનભાઈને પૂછ્યું કરીએ કે બેટા તને શું થાય છે, તમારે શું હાલત છે, તમને કેવી મોજ છે, તમે કેવા આનંદમાં રહો છો. અરે પરમાનંદમાં રહે છે, આનંદમાં તો નહીં. જુઓ ને એમના છોકરાઓ, જુઓ એમના ઘરેથી એમના આદરભાવ તો જુઓ, બધું જ બદલાઈ જાય. સદગુરુના આશીર્વાદ મળે એટલે બધું જ બદલાય. હમણાં એક ભાઈ અડધો કલાક પહેલા મળ્યા કે જગદીશભાઈ આ છોકરાને 1 વર્ષમાં આટલો બધો તફાવત. જે
હાલતી ગાડીમાં ચડી જાય એવો છોકરો. ત્યારે એ છોકરાને કે કેમ આવા ગુણ? મેં કહી તારું ભાગ્ય અને સદગુરુના આશીર્વાદ. જેને આશીર્વાદ મળ્યા છે દિલમાંથી હું તો કહું છું કે ભાઈ તમે એવું પકડી રાખજો કે તમે કંઈ જાણતા જ નહીં કે મને કંઈ મળ્યું નથી. મળશે 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 ને મળશે એવો મારી આશા છે. અને હું મારા સદગુરુ બાબાને બધા ગુરુભાઈઓ તથા બહેનોથી હું વિનું કે બધાને એવો આશીર્વાદ આપો કે પોતે આત્મ માર્ગ પર જાય, આત્માનો સિંધી કરવા પોતે તત્પર રહે અને પરમાત્મામાં લીન થાય, બાબામાં લીન થાય. એ જ મારી પ્રાર્થના છે. જય ગુરુ મહારાજ, જય સદગુરુ મહારાજ, જય બાબા. હવે દિનેશભાઈ પંડ્યા આવીને બે શબ્દ કે દિનેશભાઈ પંડ્યા પરમ પૂજ્ય વંદનીય ગુરુજીની ચરણોમાં હું મારું શિષ્ય આવી અને પ્રાર્થના કરું છું. મને એક તો મારું અહોભાગ્ય અને છેલ્લા 3 વર્ષથી સમજો 2 વર્ષથી સંજોગોના હિસાબે મુંબઈથી દૂર થવાથી એમનું સાનિધ્ય પ્રાપ્ત ન કરી શક્યો. એ માટે એક હું પાસે મારી જાતને એક થોડું દુર્ભાગ્ય ગણું છું. છેલ્લા 1 દાયકામાં તેમની સાથે જે સાનિધ્ય માન્યું છે અને જે આત્મસંતોષ થયો છે, જે આપણા બધા ગુરુભાઈઓને મળ્યો છે એવી રીતે જ મેં માન્યો છે. પણ જે ફરતી વાત કરું કે એ દુર્ભાગ્ય કે વડોદરા મારું રવાનું થયું અને ગુરુજી સાથેનો મારો તંતુ એટલે એક પર્સનલ મીટિંગ માટે નો થોડોક ન થઈ શક્યો, પણ હૃદયનો સેતુ તો હંમેશા જળવાઈ રહ્યો છે. જિંદગીમાં સદગુરુ પ્રાપ્ત કરવો, સદગુરુને પ્રાપ્ત થવું એ ભાગ્યની અને આપણી ઈશ્વરની પરમ કૃપા છે. પહેલા જન્મ થાય ત્યારે આપણે માતા એ ગુરુ તરીકે હોય છે. મોટા થઈએ, થોડા આગળ જઈએ, શિક્ષણ મેળવીએ ત્યારે શિક્ષક આપણા સદગુરુ થાય છે. જીવનમાં જ્યારે ભણી ગણી અને અર્થ માટેની કમાણી કરવા બેસીએ ત્યારે અર્થ માટે અથવા આપણે વ્યાપાર કરીએ ત્યાં પણ આપણો કંઈક માર્ગદર્શક એ વેપારમાં આપણે ગુરુ તરીકે કોઈને આપણે આંગળી પકડીએ છીએ. પણ ખરેખર જ્યારે એ ભાગ્યશાળી આપણે બધા થઈએ, આ આત્મા ભાગ્યશાળી થાય ત્યારે જ્યારે આપણને પરમ પૂજ્ય જયશંકર મહારાજ જેવા, વિશ્વબંધુ જેવા આપણને સદગુરુ મળે તો આપણે આપણી જાતને ભાગ્યશાળી માનીએ. એ સાથે હું પોતે એમ જ માનું છું કે આપણે બધા પરમ ભાગ્યશાળી છે કે જેના જીવનના સંપર્કથી ઘણા જીવનમાં પોતાના મેં જાણ્યું છે, વાત માણી છે અને અનુભવ્યું છે કે જીવન સર્વેનું બદલાયું છે. એટલે આપણે ફરીથી આવા આપના પરમ સદગુરુને પ્રાપ્ત થવું એ પરમ કૃપાળુ પરમાત્માની એક દેન છે અને આપણે ભાગ્યશાળી છીએ. ફરીથી શ્રી ગુરુજીને વંદન. હરિઓમ.
જયંતિભાઈ આવીને બે શબ્દ કે નિકોળાવાળા જયંતિભાઈ. સમય આપણી પાસે બહુ ઓછો છે, પણ સમય ઓછો લેજો. કોઈ પણ ભાઈને હું આપું માહિતી. ભાઈના ગુણ આયા લાગે. સૌથી પહેલા પરમ પૂજ્ય ગુરુજીને વંદન. આપ સર્વ ભાઈ બહેન બાળકો સૌને મારા નૂતનાવધિ વર્ષાભિનંદન અને જય ગુરુ મહારાજ. વસુદેવ સુતમ દેવમ કંસચારુન્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. ગુરુદેવો ગુરુદેવતા ગુરુ બિન ઘોર અંધાર. જે નર ગુરુવાણી વેદળા તેનો રડવડિયો સંસાર. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભે. ગુરુ બિન સંશય ના ટરે. જય 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 ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુજી, જે હું પદ મિટાવી અને આપ સૌની સમક્ષ દંડવત પ્રણામ કરે છે, તો વિચારો કે આ ગુરુજીનું પદ કેટલું ઉપર છે. કારણ કે હું જે છું, હું આવો છું તો કોઈની સામે લાંબો થઈ જાઉં છું, નથી થતો. પણ જેને સ્વ હું મિટાવી દીધું છે એ જ લાંબો થાય છે, અને એ જ ઈશ્વરને પ્રિય છે. ભાઈ, ઈશ્વર દરેકની સાથે નથી રમતો. ઈશ્વર એ જ બને છે કે જે પોતાનું હું પદ મૂકી દે છે એ જ ઈશ્વર, અને તીર્થંકર પદ એ જ પામે છે. હવે દરેક માણસ જો આ પામે તો આવા મહાન ગુરુજી સંતોનું કોઈ આદર બી ન કરે, એમનું માન બી ન રહે, એમનું યથાર્થ એમની લાગે નહીં. એટલે આવા મહાન ગુરુજી મહાન પદ પામે એટલે જ આ લાંબા થઈ જાય છે. અને ક્યારે કે હું પદ મિટાવે ત્યારે. એટલે આટલું જ કહીને હું બેસી જાઉં છું. જય ગુરુ મહારાજ. રતિભાઈ બે શબ્દ કે. સદગુરુ મહારાજની જય. પૂજ્ય ગુરુદેવનો જન્મદિવસ આજે પવિત્ર દિવસ એમનો ઉજવાયો. સર્વે હરિભક્તો મુમુક્ષુના એમને આશીર્વાદ મળ્યા. પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે શતાયુ તો એમની થશે, સહસ્રાયુ સેન્ચુરી બાવજી, પરંતુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે સહસ્રાયુ જીવન જીવે અને અમારા જેવા લાખો મુમુક્ષુ હરિભક્તોના જીવનમાં પરિવર્તન આવે તમારા દ્વારા, તમારા વાણી દ્વારા, તમારા વિચારો દ્વારા. અને માણસ જન્મે છે અને મરે છે અને જાય છે, પરંતુ એમના વિચારો આ ધરતી પર, આ વિશ્વ પર લાખો વર્ષ સુધી રાજ કરે છે. વિચારો દ્વારા માનવીના હૃદય પરિવર્તન થયા છે. હમણાં નટુભાઈએ કેટલા હરિભક્તોની વાત કરી, જગદીશભાઈએ, કે કેટલાય લોકોના મન પરિવર્તન, જીવન પરિવર્તન એમના સમર્પણ, એમના સાનિધ્યમાં આવવાથી થયા છે. તો પરમેશ્વર એમને આયુ આરોગ્ય આપે, શક્તિ આપે, અને આવા આત્મ જ્ઞાનના, સમ્યક દર્શનના, સમ્યક જ્ઞાનના કાર્યો દ્વારા હજારો લાખો મુમુક્ષુઓના જીવન પરિવર્તન કરે એ પ્રાર્થના અને વંદન. હવે ઈડીઆઈ સાહેબ બે શબ્દ કે. ઈડીઆઈ સાહેબ આપણા જર્મનીમાં ત્યાંથી આવેલા છે, ગામડેથી. ઈડીઆઈ સાહેબ. પરમ આદરણીય, પરમ વંદનીય વિશ્વપિતા પૃથ્વી પિતા, વિશ્વના બંધુ, વિશ્વ એટલે પૃથ્વીના પથ પર
બિરાજેલ તમામ માનવોના બંધુ એવા વંદનીય ગુરુદેવ નમસ્કાર. જગત જનેતા, વિશ્વ જેની ધરી પર ટકી રહ્યું છે અને પરમ વંદનીય ગુરુદેવના ચિત્તમાંથી જે પ્રગટ થયેલ છે એ જગદંબા શ્રી જયરામ માતને નમસ્કાર. જેમણે આ અવસર ઉજવ્યો છે એવા મુરબ્બી ચીમનભાઈ, તારાબેન, વડીલ બંધુ નટુભાઈ અને ગુરુ બંધુ આપ સર્વને પણ નમસ્કાર. સમયની પાબંદી છે, હકીકત છે, પાબંદી છે એ હકીકત છે, પણ જે બાબત કેવી છે કેવી છે ને કેવી પડશે એટલા માટે બાબાએ એમની વાણી આપણને ભજનથી બતાવી છે. ખૂબ નાભી કમળમાંથી ઉત્પન્ન થઈ છે અને વેદના છે. એમની દ્રષ્ટિ વિશ્વ ઉપર છે, આટલી સીમિત નથી. આપણે સીમિત થઈ ગયા છે, આપણે સીમિત છીએ, બાબાની દ્રષ્ટિ સીમિત નથી. અને આપણે જોવું જ, આપણે માણવું જ કે એ ક્યાં ચીજ है, વિશ્વને માણવું જ. અને એ જ્યારે માણીએ ત્યારે આપણો અવતાર ધન્ય છે એમ માની. ધર્મની પાબંદી નથી, ધર્મના વાડાને સ્થાન નથી. આ મર્યાદાઓ ઓળંગી જાય અને વિશ્વ એકરૂપ થાય અને એકરૂપ વિશ્વ ઉપર એકાકાર હોય ત્યારે હું મારી જાતને અહોભાગી માનીશ. અને આપણે સૌ ધન્યતા અનુભવ. બે પાત્રો છે, વિશ્વ પિતા અને વિશ્વ માતા. જોઈ રહ્યો છે, પણ આ તો કેવું છે, પેલા આમાંના ગોટલા જેવું છે. ગોટલો અમે નાખ્યો છે, થોડોક ટાઈમ થયો છે, પાણી નાખીએ છીએ, ખાતર આપીએ છીએ, બધું કરીએ છીએ, પ્રકાશ આપીએ છીએ, એમાંથી અંકુર ફૂટે ને આપણે બીજા દિવસે એમ કહીએ કે કેરી બધું મળી નથી. આવી સ્થિતિ અત્યારે છે. હવે કેરી જો આપણે મેળવવી હોય તો સમય તો લે, અને એ સમય સુધી આપણે તપસ્યા કરવી પડે. અત્યારે આ જે ગુરુ બંધુઓ છે, એ ગુરુ બંધુઓ ની ફરજ શું છે આપણે એ કેવું છે. આ સંપ્રદાયમાં આપણે જોડાયા છીએ ત્યારે આપણી સૌની ફરજ છે કે જે નીતિમત્તા નક્કી થઈ છે, જે સત્યના ધોરણો નક્કી થયા છે એનું અક્ષરશઃ પાલન કરવા માટે આપણે સૌ બંધાયેલા છે પહેલા. અને તો જ આ પ્રચાર પ્રસાર થશે અને તો જ વિશ્વને આપણે નજીક લાવી શકશું. વિશ્વને નજીક લાવવા માટે બાબાએ જે જહેમત ઉઠાવી એ જહેમતમાં આપણે સૌએ સાથ આપવાનો છે. એ જો સાથ આપશું અને આ આખા માહોલને આપણે જીવંત રાખશું તો ચોક્કસ એ દિશા સુધી આપણે પહોંચશું. છે તાકાત છે, બે તાકાત છે, અને એ તાકાત આપણે કાર્ય કરીએ યા ન કરીએ એ તાકાતનું કામ કરવાની છે ને છે. એ સમય બતાવશે, હું નથી બતાવતો. એ સમયની આપણે અપેક્ષાઓ રાખીએ. એક વસ્તુ કેવી છે, માફ કરજો, કયા વગર ચાલે એવું નથી, હા ફટાફટ કહીશ. પણ એક વાત એવી છે કે આ જે મુંબઈ અત્યારે વિશ્વમાં કોઈ દેશને એવી ખબર નથી કે મુંબઈ ક્યાં છે. કે મુંબઈ ક્યાં છે? બોમ્બે ઇન્ડિયામાં છે. મુંબઈથી કોઈ આખું વિશ્વ અજાણ નથી. હકીકત છે આ વાત. મુંબઈ એમ કહીશું તો મુંબઈને આખા વર્લ્ડના કોઈ પણ ખૂણાનો માણસ એમ કે મુંબઈ ક્યાં છે તો કે અહીંયા છે. આ બાબત બધા જાણે છે. કેમ જાણે છે? ઇતિહાસ ખબર છે. હું ભાગ્યો તું તો ઇતિહાસ જાણું, થોડુંક કહેવા માંગુ છું મુંબઈ વિશે. આ મુંબઈની રચના સ્વયં થઈ છે. મુંબઈની રચના સ્વયં થઈ છે, કુદરતે કરી છે, શક્તિએ કરી છે. કેવી રીતે કરી છે? તો માછીમાર માણસ માછલા મારવા ગયો, શક્તિએ પોતાનું સ્વરૂપ બતાવ્યું. જે સ્વરૂપને આપણે આજે માણીએ છીએ, શું કહીએ છીએ ખબર છે? અમારી બાજુ તો એમ કહીએ છીએ, ક્યાં ગયા હતા ભાઈ?
તો મુમઈ એમ કહીએ છીએ. શું કહીએ છીએ? મુમાઈ એમ કહીએ છીએ. આજે પણ હવે કે ક્યાં ગયા હતા ભાઈ, તો કે મુંબઈ ગયા હતા એમ કે મુંબઈ. મુ એટલે મુખ્ય, માઈ એટલે માતા. મુખ્ય માતા પાસે મેં ગયા. મુખ્ય માતા કોણ? તો આ માછીમાર માછલા મારતો તો માછલા મારતા મારતા એને 3 શક્તિઓના દર્શન થયા અને એ 3 શક્તિઓ આજે આ મુંબઈમાં સ્થાપિત છે. એને આપણે બધા કયા નામ ઓળખી ખબર છે? મહાલક્ષ્મી. એ મૂળ માઈ છે, મૂળ માઈ છે. મૂળ એટલે મુખ્ય ને માઈ એટલે માતા. મુખ્ય માઈ. આ મુખ્ય માઈ પ્રગટ થઈ જાય તો આખા વિશ્વમાં દેખાય. પછી આપણે બોમ્બે કહી દો, મુંબઈ કહી, બધું અભ્રષ્ટ થઈ ગયું, આપણે સમજતા નથી. આખો શબ્દ અભ્રષ્ટ થઈ ગયો. અજાણ માણસો એને અભ્રષ્ટ કરી નાખ્યું. બાકી નામ તો એમ છે મૂળ માઈ, મુખ્ય માતા. બાપજી ખોટો નથી ને ખોટો તો સુધારજો. તો આ સ્થિતિ પર આપણે છીએ. હું કહેવા એ માંગુ છું કે આપણે કહીએ છીએ વિશ્વબંધુ મહારાજ, બરાબર છે? વિશ્વબંધુ, વિશ્વના બંધુ. તો જગતમાં જે છે, જગતની જે આ રચના છે અને જગતમાં જે આ ભવાડા થયા છે, જગતમાં જે મુશ્કેલીઓ ઊભી થઈ છે, એનું નિવારણ શું, એનો સહજ ઉપાય શું, એનો સત્યનો માર્ગ શું? એ સત્યનો માર્ગ અહીંયા છે. અને આ માર્ગ, આ પંથ વિશ્વ સુધી ફેલાય, વિશ્વ આ પંથથી વાકેફ થાય, વિશ્વ આ પંથને અનુસરે, એ માટે સૌ ગુરુ બંધુએ કમર કસવાની છે. અને એ જો કમર કસશું તો ચોક્કસ આપણે આપણી જાતને ધન્યતા અનુભવશું. એવું ઘણું છે બાપજી, સમયની પાબંદી છે અને બધા નારાજ ન થાય એટલે મારી વાત અહીંયા પૂરી કરશું. અસ્તુ. જય હિન્દ, જય માતાજી, જય ગુરુ. કાંતિભાઈ બે શબ્દ કે કાંતિભાઈ જરીવાળા